હું ને નિરલ બે નાસ્તો કરવા બેસી ગયા હતા. નાસ્તામાં પરોઠા, ગાંઠિયા, ચા હતો. તો ગટુ પણ આવી ગઈ હતી ને મને કે હાલ મમ્મા મારે રમવું છે. પછી નિરલ આંટીને જવાનું હતી દેતી અને મારે કામ હતું ને એની ઢીંગલી જો પડી હતી. મેં કીધું ચલો ફટાફટ કામ કરી નાખીએ. તો કામ કરવાનું સ્ટાર્ટ કર્યું તો બેન બેસી ગયા હતા ટેબ્લેટ લઈને. ટેબ્લેટમાં એ કેવું શીખે છે જો તમે, નાના છોકરાને છે ને આવું ડાઉનલોડ કરી દો ને એટલે એને મજા આવે અને એ એકડા બગડા ને ABCD શીખાય કરે. અને બીજો કોઈ વિડીયો જોવે ને એને માઇન્ડ હોતે એનું થોડુંક ડેવલપ થાય ને. મને ભૂખ લાગી હતી, હું બેસી ગઈ હતી જમવા. સલાડ લઈને, ભાત તીખા હતા પણ દહીં લાવી હતી. મેં કીધું દહીં નાખીને ખાવ, તીખું ન લાગે. ને બેન બહાર ગયા હતા પાછા રમકડા લઈને આવ્યા. જાણે કે મારા ઘરે રમકડાની તાણ હોય. જ્યારે બહાર જાય ને એટલે કંઈક નું કંઈક લઈને આવે ને રમકડાનો જો. એક તો ઢગલો તો ઓલરેડી હતો. લચ્છી પણ લાવી હતી. પછી મા દીકરી બે પીધી લચ્છી. મારી હતી ડ્રાયફ્રૂટ વાળી ને એની સાદી હતી કેમ કે એ પીતી નથી ડ્રાયફ્રૂટ વાળી ને. પછી બેને ઢોળી નાખી બધી લચ્છી. મેં કીધું કોણે ઢોળી? કે મેં નથી ઢોળી મમ્મા, તે ઢોળી. કે મને કે હાલ હવે લચ્છી લઈ આવી. મેં કીધું લઈ આવી ન દઉં તને બનાવી દો. મેં એને બનાવી દીધી લચ્છી ને આપણે કપડાં સકેલવાના હતા. આવી ગયા હતા રૂમમાં. ઢગલો એક કપડાનો હતો. કેટલા છે સકેલીને થાકી ગઈ. હરી પણ આવી ગયા હતા. તો ગટ્ટુ આખા દિવસની વાત એને કહી દે કે પાપા આજે ઘરે આમ થયું તું, મમ્મા મને ખીજાણી હતી, A to Z બધું કહી દે. પછી અમે બે રીલ્સ બનાવતા હતા. ત્યાં બેન આવે કે મમ્મા તારે નથી બનાવી, હું પાપા અરે રીલ્સ બનાવે. મેં એને તૈયાર કરી દીધી હતી અને બેસી ગયા અમે જમવા. જમવામાં આજ નવી રેસીપી હતી હરી માટે ને ફૂલ વર્ક જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે, જલ્દીથી જઈને જોઈ લેજો.